અમદાવાદના ઘોડાસરમાં સોમેશ્વર મહાદેવમાં અનોખું શિવલિંગ મહાશિવરાત્રી નિમિત્તે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું। બપોરે 12:30 વાગ્યા સુધી લોકો બરફના મહાદેવના દર્શન કરી શકશે। 351 બરફની પાટથી 10 ફૂટ ઊંચા બાબા બર્ફાની બનાવવામાં આવ્યા છે। વહેલી સવારથી બરફના શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે। अमदावाद में घोड़ेसर खाते पीडी पंड्या कॉलेज रोड पर सार्थक एपार्टमेंट के ज्यादा सोमेश्वर महादेवનું મંદિર આવેલું છે ત્યાં હું છું અને ત્યાં અહીંયા અમરનાથ બર્ફાની બાબા એ અહીંયા બનાવવામાં આવે છે। જે લોકો અમરનાથ નથી જઈ શકતા તે લોકો માટે એ અમરનાથનો અનુભવ થાય, એક શિવ ભક્તિનો લાવો લઈ શકે એ પ્રકારનું આયોજન અહીંના લોકો દ્વારા કરવામાં આવ્યું છે। સતત 7મા વર્ષનું આયોજન 10 ફૂટ ઊંચા શિવલિંગ અને 351 જેટલી બરફની પાટોનો ઉપયોગ કરીને આ આયોજન અને તેમાં એક खुला पगे आवता ए दर्शनार्थीओ जोई शकाय छे कि आ बरफनी अंदर ए ऊभा पण नथी रही शकता, परंतु एक शिव भक्ति छे ए लावो लेवा माटे तेओ अहीं आवी रह्या छे। बेन शुं कहेशो, केवो अनुभव रह्यो तमारो? खूब ज सारो अनुभव रह्यो मारो। अमे लोको अमरनाथ तो खबर नहीं क्यारे जई शकीए पण एना बदले अमे अहींया आई शक्या अने अमने खूब ज आनंद थयो અને ખૂબ જ કહેવાય ને કે સંતુષ્ટિ થઈ જાય અહીંયા આવીને અને ખૂબ જ અમારું સૌભાગ્ય છે કે અમે અહીંયા આવીને દર્શન કરી શક્યા છીએ અહીંયા અને ખૂબ જ સારું લાગ્યું। બિપિનભાઈ આ બાજુ આવજો અને જણાવશો કે આજનું આયોજન શું? આજના આયોજનમાં અમારે છેલ્લા 7 વર્ષથી એક જ ટીમમાં અમારું આયોજન હોય છે કે બર્ફાની બાબાનું એક આયોજન કરીએ છીએ અને બર્ફાની બાબાની ઝાંખી બનાવી અને દરેક ભાવિ ભક્તોને એક દર્શનનો લાભ મળી રહે કે જે અમરનાથ બાબાના દર્શન નથી કરી શકતા તેઓને અમરનાથના દાદાના દર્શન થઈ, અમરનાથ બાબાના બર્ફાની બાબાના દર્શન કરી અને આનંદ અનુભવે છે અને ભાંગનો પ્રસાદ એમને આપીએ છીએ। સૌથી પહેલાં અમે ભગવાનને ભાંગ આપી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ પ્રસાદથી કોઈને નશો ના થાય, પ્રસાદ પ્રમાણે આપીએ છીએ। એટલે આ પ્રમાણેનું આયોજન જે છે અહીંયા જોવા મળ્યું છે અને મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અહીંયા આવીને આ અમરનાથ બર્ફાની બાબા જે અમદાવાદમાં ઊભા કરવામાં આવ્યા છે એ અમરનાથનો અનુભવ જે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે તેનો લાવો લઈ રહ્યા છે, એ ભક્તિની મજા માણી રહ્યા છે અને આ અનેરી ભક્તિ સાથે અમદાવાદમાં એક અનેરી શિવરાત્રિની ઉજવણી જે છે એ પણ આ ઘોડાસર વિસ્તારમાં જોવા મળી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।